મારું નામ યુગમ છે અને આજે છે 365 દિવસ બ્લોગિંગ ચેનલનો દિવસ નંબર 62. તો ગાઈસ આજે બપોરે બી કંઈ ચાલુ નહીં કર્યો, સાંજે જો મેં જસ્ટ બ્લોગ ચાલુ કર્યો છે. અને કેમ કે આજના દિવસે મેં એક નવું કંઈ પ્રોજેક્ટ પર કામ ચાલુ કર્યું છે. તો આજનો દિવસ જોઈ લો કે કેવું કામ તો ઓલરેડી ચાલુ થઈ ગયું છે, કેવું છે એટલે કેમ ડિસ્ટર્બ થઈ જશે. નો લેફ્ટ નો રાઈટ, ફોકસ ઓન યોર કેમેરા એન્ડ યોર ગોલ્સ. તો એવું કહેતા રહો કે કામ તો ચાલુ કરી દીધું છે, હવે આઉટપુટ કેવું આવે એ તમને એક કાલે કાં તો પરમ તમને જોવા મળી જશે, બરાબર. તો અત્યાર સુધી તમે શાંતિ રાખો. અને હા, કદાચ ખબર નહીં આ બ્લોગ આ ત્યાં સુધીમાં તમે જોઈ પણ લીધું હોય તો વી નો, તો બરાબર કંઈ નહીં. હવે ગાડી ભાઈ હાલત જો તમે લોકો હે તો કોટન એમ ટેમ સીટ આડી પાડી દેશે. તો આને બધું થોડું વ્યવસ્થિત કરીએ અને જે કંપની પર. અને આજે શનિવાર છે તો લગભગ સાહેબ નીકળી જશે વહેલા. તો કને હા, આજે લગભગ હોસ્પિટલ બી જવાનું છે, કેમ કે મારા મામા છોકરો હોય ને એટલે એમને છોકરો આવ્યો છે, તો અમે કદાચ જવાનું થશે રાતે. તો અને એટલે ટ્રેન બી જવાનું છે, પ્લસ કે કિયાની પાછી લેવા છે, ડ્રાઈવર પાસે છે તે બદલી મારે આપેલી, તો એ બી લેવા છે. કામ ઘણા બધું છે, ડીઝલ પૂરાવાનું છે આપણે ઇનોવામાં, તો કામ ઘણું બધું છે. તો જઈએ અને બધું કામ કંઈક પટાવીએ. તો મિત્રો બસ ઘણું ચાલી ગયેલો અને ડીઝલ ભરાઈને હવે જઈએ ઘરે. પણ ઘરે જરા પહેલાં આપણે અહીંયા ચોકડી પર ગાડી એક્સચેન્જ કરવાની છે. એક્સચેન્જ તો નહીં પણ ઇનોવાને ચોકડા મૂકી દઈશું અને આપણે કિયાને ડ્રાઈવર પાસે લઈને કિયા લઈને ઘરે જઈશું. પછી કિયા લઈને જવાનું છે હોસ્પિટલ અને કેમ જશે તમને કહી દીધું. પછી કિયાને બધા હશે ફેમિલીવાળા ભાઈ બધા હારે જઈશું. તો હોસ્પિટલ બહુ મળી કરીને પછી આવતી વખતે ઇનોવા લઈને આપણે જતા દઈશું. તો એમ કરીને પ્રોગ્રામ છે, ગાડીનો હિસાબ કિતાબ છે. તો ડ્રાઈવરને ફોન કરી દીધો છે. હવે બસ એ ચોકડી પર અને આ ગાડી મૂકી દો હતી, એટલે પછી ગાડી ચેન્જ કરીને પછી આપણે જઈએ. અને ખબર નહીં ભાઈ, મેં તમને ના કીધું કે એક મસ્ત પ્રોજેક્ટ ચાલુ કર્યો છે મેં. તો એ ચાલુ કર્યો છે પણ એને પણ ટાઈમ બહુ શું કહેવાય, ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે. ટાઈમ ટેકિંગ નહીં પણ નવું પહેલાં થોડુંક અઘરું લાગે વસ્તુ. તો બસ એ જ વસ્તુ છે કે કોઈ બી વસ્તુ તમે ચાલુ કરો પહેલાં તો 2-3 મહિના આમ સ્ટાર્ટિંગમાં થોડું અઘરું તો પડે જ. તો ગાઈઝ બસ ગાડી ચેન્જ કરી છે આપણે. કિયા લીધી અને ઇનોવાને અહીંયા પાર્ક કરી છે. પાર્ક આપણે અહીંયા કોણ જુદા હોસ્પિટલ અહીંયા કઈ ગયેલા આઈડિયા તો ખબર દેખાય કે નહીં દેખાય ખબર નહીં, પણ અહીંયા પાર્ક કરેલી છે. અને ચંપલ ગાડીમાં ભૂલી ગયા તો કંઈને બુક કરીને જઈશું. તો બસ ગાડી એક્સચેન્જ કરી અને ભાઈ સબ ક્લચ એક્સિલેટર બ્રેક એટલું સ્મૂથ ચુમ્મેસવાળી કે ભાઈ મેં પહેલાં બી કહેતા હમણાં બી કહું છું કે જે સ્મૂથનેસ છે એ પોઈન્ટ પર જોવા જઈએ તો હુન્ડા અને કિયા એમ કોઈને ટક્કર નહીં આપી શકે. તો બસ હવે ઘરે જઈએ અને ભાઈ 8:30 વાગ્યા છે તો અને ફટાફટ જવું પડશે, કેમ કે દવાખાને પછી વહેલું બંધ થઈ જાય. તો બંધ થઈ જાય એની પહેલાં જઈ આવીએ, હે ને. તો જઈએ અને જોઈએ આગળનો શું છે ફોન. તો મિત્રો બસ તમને એવું લાગતું હશે કે જસ્ટ મેં બંધ કરીને ચાલુ કર્યું એવું તમને લાગતું હશે, પણ એવું જરીક પણ નથી. તો હજુ ખાવાનું બી ખાધું નહીં અને હોસ્પિટલને બહુ જઈએ પણ અને ત્યાં મજા જે હતી નહીં બ્લોક કરવા જઈ તો નહીં કર્યો. તો બસ હવે ઘરે જઈએ ભાઈ ફૂલ કે એકદમ તાબડતોડ ભૂખ લાગે છે. તો ઘરે જઈને સૌથી પહેલાં ખાવાના પર એમ હમલો બોલીશ. તો જઈએ ઘરે અને જમીએ. અને ભાઈને એમ ટાઈમ ખબર નહીં, ભાઈ 10:30 વાગી ગયા ભાઈ. તો ટાઈમ તો ભાઈ કંઈ નહીં કીધે ખબર નહીં પડતી. અત્યારે ભાઈ ગાડીમાં મારા એરબસના લેવા આવે, પણ પોઈન્ટ એ નથી, જ્યારે મેં અહીંથી આવ્યો ને ત્યારે મેં આ ફ્રેમ જોઈ, પહેલાં આ ફ્રેમ જોઈ. તો 1, 2 અને ત્રીજી બી ગણી શકાય, ભલે બીજાને છે પણ અત્યારે આપણી પાસે છે તો આપણે જ કહેવાય. તો એમ દેખાવામાં કેવું લાગે, અમુક એવું થાય કે કાશ તો ગાડી આપણી હોત, બે તો છે જ, ત્રીજી બી આપણી હોત. એમ પ્રાર્થના કરે ભગવાનને કે આપે આપણે આવશે, એક દિવસ આવશે ભાઈ કે એ ગાડી આપણી પાસે આવશે, ચિંતા નહીં કરો. તો કંઈ નહીં એમ બસ ભાઈ
આ વિડીયોને એન્ડ કરીએ. તો મળે એક નવા દિવસ સાથે, મળે એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.